રાજકોટના મેયરની સરકારી કારના વિવાદમાં હવે નવા એંગલનો ઉમેરો થયો છે। વિવાદ રાજકીય હતો, પણ તેમાં પાટીદાર ફેક્ટરનો ઉમેરો કરી દેવાયો। પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ આક્ષેપ કર્યા કે મેયર પાટીદાર હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા, તેમને ટાર્ગેટ કરાય છે। આ સાથે જ વિવાદમાં ભડકો થયો। મેયરે બાંભણિયાના દાવાનો છેદ ઉડાડી દીધો। જો કે બીજી તરફ કારના વિવાદમાં સત્તાધીશોને બચાવવા અધિકારીની એન્ટ્રી કરી દેવાઈ। રાજકારણ અને વિવાદ એકબીજાના પર્યાય છે। ક્યારે કઈ બાબતે વિવાદ છેડાઈ જાય કંઈ કહેવાય નહીં। રાજકોટના મેયર નૈનાબેન મહાકુંભમાં સરકારી કાર લઈને ગયા તેનો વિવાદ હજુ તો શમ્યો નથી, ત્યાં દિનેશ બાંભણિયાએ આ વિવાદને એક નવો રંગ આપવાની કોશિશ કરી। બાંભણિયાએ આક્ષેપ કર્યો કે નૈનાબેન પેઢડિયા પાટીદારની દીકરી હોવાથી તેમને રાજકીય રીતે ખતમ કરવાનું કાવતરું થઈ રહ્યું છે। આગળનો નિર્ણય તેમણે સમાજ અને મતદારો પર છોડી દીધો। સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ દિનેશ બાંભણિયા સામે આવ્યા। સંદેશ ન્યૂઝ પર તેમણે મેયરની કારના વિવાદ અને તેમની સામેના ષડયંત્ર અંગે સ્પષ્ટતા કરી। પરંતુ છેલ્લા 2-3 દિવસથી મેયરશ્રીને ફૂલ ટાર્ગેટ કરીને એના વિશેના વિવાદો અને મીડિયાથી લઈને લોકોની વચ્ચે એને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એનું એકમાત્ર કારણ છે કે પાટીદાર સમાજની દીકરી છે। કે મેં આજથી અઠવાડિયા પહેલા કીધું હતું કે ભાઈ પાટીદાર સમાજના નેતાઓને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ થઈ રહ્યા છે અને અંદર વિવાદમાં ખતમ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે એ સિલસિલામાં એક આ વધારાનું નામ આજે જોડાયું છે। બાંભણિયાના નિવેદને રાજકીય વિવાદને સામાજિક રંગ આપી દીધો છે। જો કે મેયર નૈનાબેને બાંભણિયાના આક્ષેપોને ફગાવી દીધા। આવા નિવેદનોને તેમણે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવા માટેના ગણાવ્યા। હું જાહેર જીવનમાં વર્ષોથી સંકળાયેલી છું। પાટીદાર તરીકે જ્યારે પાર્ટીએ મને અહીંયા એક તક આપેલી છે, ત્યારે આ તકને આપણે રાજકોટના વિકાસના કામની અંદર આપણે કેટલું કામ સારું કરી શકીએ, પણ હું કહું છું સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે। મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં, અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું, તો પહેલેથી હું પાટીદાર છું, પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે। થોડા સમય પહેલા અમરેલી ભાજપમાં સામે આવેલા બોગસ લેટર કાંડમાં પણ પાટીદારનો મુદ્દો ઉછળ્યો હતો। આરોપી પાયલ પાટીદાર હોવાથી બાંભણિયા સહિતના ઘણા પાટીદાર અગ્રણીઓ મેદાનમાં આવ્યા હતા। એવામાં હવે ફરી એકવાર પાટીદાર મહિલાના નામે માહોલ ઊભો કરવાની કોશિશ થઈ રહી છે। હવે વાત જો રાજકોટના મેયરની કારમાં મૂળ વિવાદની કરીએ તો તેમાં હવે પતાવટની કોશિશ શરૂ થઈ ગઈ છે। શુક્રવારે આક્રમક તેવર અપનાવનારા અને પોતાની સામે ષડયંત્રનો આક્ષેપ કરનારા નૈનાબેનના સૂર બીજા દિવસે નરમ પડી ગયા। સત્તાધીશોના વિવાદ વચ્ચે અચાનક રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેની એન્ટ્રી થઈ ગઈ। મેયરનું માનીએ તો અમિત દવે કાર ભાડા અંગે જૂના ઠરાવની નકલ આપતા આ સમગ્ર વિવાદ સર્જાયો હતો। આ ઠરાવમાં જ ₹2 પ્રતિ કિલોમીટરના ભાડાનો ઉલ્લેખ હતો। મેયરનું માનીએ તો અમિત દવેએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી છે। નથી, અમારે કોઈ જીભાજોડી ક્યારેય નથી થઈ। હું એની મોટી બેન છું અને એ મારા નાના ભાઈ છે, એવી જ રીતે કાયમી અમે રહેલા છીએ। પણ આ પક્ષની અંદર અંતર વધારવા માટેનું ક્યાંક ને ક્યાંક ગેરસમજ થઈ રહી છે। અમારે કોઈ એવી ચર્ચા ખોટી રીતે હજી સુધી એને પણ મન દુઃખ નથી, મને પણ મન દુઃખ નથી, કેમ કે અંતે તો સાથે રહીને જ રાજકોટનો વિકાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને એક મેયર તરીકે અને 5 પદાધિકારી અમે બધા સાથે છીએ અને શહેર પ્રમુખ પણ અમારી સાથે છે। એક જ દિવસમાં મેયર નૈનાબેનના બદલાયેલા સૂર પોતાનામાં ઘણું બધું કહી જાય છે। જો કે બીજી તરફ રાજકોટ કોંગ્રેસે આ વિવાદમાં હવે નવા પાનાનો ઉમેરો કર્યો છે। કોંગ્રેસે રાજકોટ મનપાનો માર્ચ 2022નો એક ઠરાવ રજૂ કર્યો છે। કોંગ્રેસનું માનીએ તો આ ઠરાવમાં અધિકારીઓ અને પદાધિકારીઓના અંગત ઉપયોગ માટેની કાર ભાડામાં સુધારો કરવામાં આવ્યો હતો। મોટી વાત એ છે કે તેમાં ₹2ના ભાડાનો કોઈ ઉલ્લેખ નથી। પેટ્રોલ ગાડી હોય, જીપ હોય કે મોટર કાર હોય એને ₹11 પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટર કાર કે જીપ ડીઝલ હોય તો એના પ્રતિ કિલોમીટરે ₹10 ચૂકવવાના હોય છે। સીએનજી મોટર કાર હોય તો એના ₹6 પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટરસાઇકલ હોય તો એના ₹2.5 ચૂકવવાના હોય છે। જે બધા અધિકારીઓ અને પદાધિકારીઓ બધાને આ નિયમ લાગુ પડે છે। એટલે રાજકોટના મેયરશ્રી જે બોલ્યા છે એ સાચું છે, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ₹2ની વાત કરીને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય।
જો કોંગ્રેસનો દાવો સાચો હોય અને 2 વર્ષ પહેલા ભાડામાં સુધારાનો ઠરાવ પસાર થયો હોય તો પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવા સામે પણ સવાલ ઊભો થાય છે. શું ચેરમેન આ નવા ઠરાવ વિશે જાણતા નહોતા? તેમણે વિચાર્યા વિના જ 2 રૂપિયાના ભાડા અંગેનું નિવેદન આપી દીધું. તેઓ એ પણ ભૂલી ગયા કે આ નિવેદનથી મેયરની છબી ખરડાશે. આ સમગ્ર વિવાદ જોઈએ એટલો સીધો નથી, કેમ કે તેનો સંબંધ રાજકારણ સાથે છે. પડદા પાછળથી વિવાદને પૂરો કરવાનો પ્રયત્ન ભલે થતો હોય, પણ જે થયું તેને સમજવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.